હેલો ફ્રેન્ડ્સ, મારી ચેનલ ગુજરાતીમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. આજે આપણે રવાથી બનતો એકદમ ઓછા મસાલાથી બનતો અને હેલ્ધી નાસ્તો બનાવવા જઈ રહ્યા છીએ, જે બાળકોને લંચ બોક્સમાં આપશો તો પણ એ લોકો લંચ બોક્સ ખતમ કરીને જ આવશે. સવારના નાસ્તામાં અથવા તો ડિનરમાં પણ તમે એને બનાવી શકો છો અને બહુ જલ્દીથી બની જાય એવો નાસ્તો છે આ. તો એના માટે અહીંયા મેં અડધો કપ રવો લઈ લીધો છે. તો ઝીણો રવો હોય એવો લેવાનો છે. જો સોજી મોટી હોય ને તો મિક્સરમાં એકવાર તમે એને થોડુંક ફેરવી દેજો. અડધો કપ ચણાનો લોટ લીધો છે અને અડધો કપ ચોખાનો લોટ લીધો છે. આપણે એક વાટકીનું માપ સેટ કરીને બધા જ એ પ્રમાણે લેવાના છે સેમ. એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને આ બધું ડ્રાય પહેલાં મિક્સ કરી લેવાનું છે. એમાં અડધો કપ દહીં લેવાનું છે. તો દહીંને પણ પહેલાં આપણે મિક્સ કરી લઈએ અને પછી એમાં પાણી નાખતા જઈ અને એનું બેટર બનાવી લેવાનું છે. તો થોડું થોડું પાણી એડ કરીને બેટર બનાવશું ને તો બેટરમાં લમ્સ નહીં રહે બિલકુલ. અને બેટર એક વખત બની જાય એટલે આપણે એને પલળવા માટે મૂકી દેવાનું છે ને એના ફિલિંગની તૈયારી કરી લેવાની છે. તો આવું પોરિંગ કન્સિસ્ટન્સીવાળું બેટર આપણે જોશે. એને સાઈડમાં મૂકી દઈએ. એક પેનમાં મેં 1 ટેબલ સ્પૂન ઓઇલ લીધું છે. એની અંદર થોડીક રાઈ, થોડું જીરું અને હિંગ નાખવાની છે. એ બધું જ તતડે એટલે મેં અહીંયા 2 મરચાં લીધા છે. લાલ મરચાં લીધા છે, તમે એને બદલે લીલા મરચાંના ટુકડા પણ લઈ શકો છો. એને અડધી મિનિટ માટે આપણે લો ફ્લેમ ઉપર ફ્રાય કરી લેવાના છે. આ છે બટેટાનું છીણ. તો મેં 4 બટેટા લઈ અને એને છીણ કરી ખમણી લીધું અને પાણીમાં જ નાખી દીધું ને પાણીમાંથી નિતારીને ડાયરેક્ટ આપણે આમાં નાખી દેવાનું છે. હવે આમાં મસાલા કરવા ગઈ ને તો આઈ એમ સો સોરી, મારું રેકોર્ડિંગ નથી થયું. તો મસાલા એકદમ મિનિમમ છે. એમાં મેં ખાલી હળદર નાખી છે, ચાટ મસાલો નાખ્યો છે અને મીઠું નાખ્યું છે. એનાથી વધારે મસાલા નથી કરવાના. અને ઢાંકીને આપણે 5 મિનિટ માટે થવા દેવાનું છે. વચ્ચે વચ્ચે ચલાવતા જવાનું છે એટલે બટેટાનું છીણ છે નીચે ચોંટી ન જાય. તો આ નાસ્તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો, બહુ મજા આવશે બધાને. આની અંદર મેં વટાણા પણ એડ કર્યા છે, બોઇલ કરેલા. અને લાસ્ટમાં આપણે કોથમીર એડ કરવાની છે. હવે આ ફિલિંગને સાઈડમાં મૂકી દઈએ અને બેટર છે આપણું પલળી ગયું છે. તો એની અંદર 1 ટીસ્પૂન ઇનો ફ્રૂટ સોલ્ટ મેં એડ કર્યો છે. તમે અડધો ટીસ્પૂન ખાવાનો સોડા પણ નાખી શકો છો એના બદલે. તો આને નાખી અને સરસ રીતે એકદમ હળવા હાથે હલાવી લેવાનું છે. હવે આવી ઊંડી કોઈ પણ તમારી પાસે કઢાઈ હોય ને એ લઈ એની ઉપર તેલ થોડુંક નાખી અને આપણું બેટર પહેલાં પાથરી દેવાનું છે અને પછી એની ઉપર આવી રીતે વચ્ચે ફિલિંગ મૂકવાનું છે. તો ફિલિંગ છે એ કિનારીમાં ન જાય, વચ્ચોવચ્ચ રહે ને એ રીતે એને પાથરી દેવાનું છે. 2 ચમચીથી પાથરશો ને તો બેટર ફિલિંગ સરસ રીતે પથરાઈ જશે. એની ઉપર ફરીથી આપણે બેટરને પાથરી દેવાનું છે. તો આપણું ફિલિંગ બધું એકદમ કવર થઈ જાય ને એ રીતે બેટર નાખવાનું છે. એની ઉપર થોડુંક કમસું ચીલી ફ્લેક્સ અથવા તો લાલ મરચું તમે છીડકી શકો છો અને થોડી કોથમીર મેં નાખી છે. અને ઢાંકીને આપણે 2 થી 3 મિનિટ જ રહેવા દેવાનું છે. અને એને ખોલી અને એને ઉથલાવી અને બીજી સાઈડ આપણે થવા દેવાનું છે. તો એકદમ આસાનીથી એ નીકળી જશે, બિલકુલ ચોંટશે નહીં. એની ઉપર થોડુંક તેલ લગાવી દઈએ અને ઢાંકીને આ સાઈડ પણ 2 થી 3 મિનિટ એને રહેવા દેવાનું છે. તો બંને સાઈડ બહુ સરસ રીતે ક્રિસ્પી થઈ ગયું છે. એને બહાર કાઢી અને બીજું બેટર આપણે એવી જ રીતે એમાં પોર કરવાનું છે. તો પહેલાં આપણે તેલ લગાવી દઈશું, થોડુંક બેટર વચ્ચે એડ કરી દઈશું. તમે ઈચ્છો તો બેટરને આવી રીતે ફેલાવી પણ શકો છો અને વચ્ચે ફિલિંગ મૂકી દેવાનું છે અને ફરીથી બેટરથી ફિલિંગને કવર કરી દેવાનું છે. તમે ઈચ્છો તો એની ઉપર પણ થોડુંક તેલ એડ કરી શકો છો. એની ઉપર લીલા ધાણા અને થોડુંક લાલ મરચું અથવા તો ચીલી ફ્લેક્સથી ડેકોરેટ કરી દેવાનું છે. સેજ તેલ નાખી ઢાંકીને 2 થી 3 મિનિટ એક સાઈડ થવા દેવાનું છે અને 2 થી 3 મિનિટ બીજી સાઈડ થવા દેવાનું છે. તો આપણો રવાથી બનતો આ નવો નાસ્તો બનીને તૈયાર છે. બહુ ઇઝી છે બનાવવું, બહુ ઓછા મસાલાથી અને ફટાફટ બની જાય છે. તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. રેસિપી ગમી હોય તો કોમેન્ટમાં હાર્ટ જરૂરથી આપજો
અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો નવી નવી રેસીપી માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી. તો તમારે ઇન્સ્ટન્ટ બની જતા બીજા કયા નાસ્તાની રેસીપી જોઈએ છે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. થેન્ક યુ ફોર વોચિંગ.